જેસીઆઈ અંકલેશ્વર દ્વારા આજે કાળો દિવસ ઉજવી પુલવામા શહીદ થયેલ વીરોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી વૃક્ષારોપણ કરાયું। પુલવામા શહીદ થયેલા વીરોની સાચી શ્રદ્ધાંજલિ અને પર્યાવરણને હરિયાળું બનાવવા માટે અંકલેશ્વરના ગોલ્ડન પોઈન્ટ સ્થિત કમલમ ગાર્ડન જેસીઆઈ અંકલેશ્વર એઆઈએ તેમજ અન્ય સંસ્થાઓ દ્વારા આજે કાળો દિવસ ઉજવી વૃક્ષારોપણ કર્યું હતું, જેમાં પ્રમુખ નેહા મોદી, પ્રોજેક્ટ ચેરમેન જેસી ચિરાગ વેકરિયા, પ્રોજેક્ટ કોઓર્ડિનેટર જેસી અંકિત શ્રીવાસ્તવ, જેસી મહેશ લાઠિયા સહિતના સભ્યોએ વૃક્ષારોપણ કરી શહીદ થયેલ વીરોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। પુલવામા અટેક ની અંદર જેટલા બી જવાન શહીદ થયા છે 40 જવાનના નામથી આપણે વૃક્ષારોપણ કરવા જઈ રહ્યા છે। માય ડિયર ફ્રેન્ડ્સ, આપણે ખૂબ જ સરસ રીતે આ કાર્ય કરવા જઈ રહ્યા છે, જેની અંદર આપણે આવો મેસેજ દેવા માંગીએ છીએ કે જે સોલ્જર્સ જે છે એ પોતાના જીવનની અંદર એમને જીવતા પણ એને આપણને સહયોગ કરી એની છત્રછાયામાં આપણને રાખ્યા છે અને એ ગયા પછી પણ એમની છત્રછાયામાં આપને રાખીએ છીએ। આજ રોજ અંકલેશ્વર જેસીઆઈ દ્વારા એક શહીદના નામ પર વૃક્ષારોપણ કરવાનું આજે કાર્યક્રમ કરવામાં આવેલો છે। અંકલેશ્વર એસોસિએશન દ્વારા આ સાથે જેસીઆઈ છે અને શહીદ થયેલા છે આપણા જે સૈનિકો એના નામ પર આજે વૃક્ષારોપણનો આ કાર્યક્રમ કરવામાં આવેલો છે।